છે એવી વહેલી છૂટી જાય તો સારું ને એ લહેરીઓ દરેક આપણા ઘરોમાં તમે જુઓ તો લેપટોપ લઈને બેઠા હોય આખો દિવસ તો કે એ લહેરીઓ લેપટોપ લઈ બેસીને ખોળામાં આખો દી એ લહેરીઓ લેપટોપ લઈ બેસીને ખોળામાં આખો દી એ ખોળો ઝંખે બીજું કોઈ પણ સમજાય તો સારું. હવે આ છોકરી ફરિયાદ કરે છે નાની કે ઝાલીને આંગળી હવે ફરવાનું પણ ગયું કે ઝાલીને આંગળી હવે ફરવાનું પણ ગયું ને પપ્પાની પાસે બેસીને ભણવાનું પણ ગયું ને આવ્યું છે ઘરમાં જ્યારથી આ લેપટોપ મમ્મી ખોળામાં બેસી ગેરદીના રમવાનું પણ ગયું. નાની છોકરીની ફરિયાદ છે. હવે હાલ મેં કહ્યું એ પ્રમાણે એક થોડી ગંભીર ગઝલ આપની ખિદમતમાં રજૂ કરું. જો રાત પડે અને આપણે આખા દિવસના અમલનો હિસાબ લઈએ ને તો ઘણીવાર આખા બદનમાં પેલી ખીલીઓ ચટકો દેતી હોય એવું લાગે. એક શેર સાંભળો કે રાત પડે ને ખીલીઓની આ ચટક ચટક હે મનવા કે રાત પડે ને ખીલીઓની આ ચટક ચટક હે મનવા ને સમજ પડે શું થાય છે અંદર ખટક ખટક હે મનવા ને કેમ ઉજાડી દીધું અમુક્યું કેમ સદનને સુનવા કે ભાઈ કેમ ઉજાડી દીધું અમુક્યું કેમ સદનને સુનું ઘરને ખૂણે ખૂણે ચાળા લટક લટક હે મનવા એકલ દોકલ જોઈ શિકારી કૂતરા પાછળ પડશે કે એકલ દોકલ જોઈ શિકારી કૂતરા પાછળ પડશે છોડી દે સત્સંગ વિનાની ભટક ભટક હે મનવા પાપોના કાળા ધપ્પા એ ધીરે ધીરે ધોશે કે આ પાપોના કાળા ધપ્પા એ ધીરે ધીરે ધોશે આંખથી ઊના અશ્રુની આ ટપક ટપક હે મનવા ને સાંજ ઘડી ગઈ બેસી જાઓ ઓવળલાને છાંયે કે સાંજ ઘડી ગઈ બેસી જાઓ ઓવળલાને છાંયે ને યાદોને મમરાવે રાખો મટક મટક હે મનવા. છેલ્લો શેર છે કે સાવધ રહેજે ઓચિંતું એ આવી ઊભું રહેશે કે સાવધ રહેજે ઓચિંતું એ આવી ઊભું રહેશે. આ મૃત્યુની તો અણદીઠી છે લપક લપક હે મનવા કે સાવધ રહેજે ઓચિંતું એ આવી ઊભું રહેશે. આ મૃત્યુની તો અણદીઠી છે લપક લપક હે મનવા ને રાત પડે ને કીડીઓની આ ચટક ચટક હે મનવા. ભાઈ મહેકની આ ગંભીર ગઝલ પછી હવે થોડી તોફાની ગઝલો આવે છે. બે ગઝલકારો બાકી રહ્યા છે આપણી પાસે અને એમાં આપણા પથિક સિક્કોણની અને સુફી બનવું. તો એમના વિશે મારી વક્તવ્ય છે કે ચોગોય લગાડે છે
સગોઈ લગાવે છે, ચોગોઈ લગાવે છે, સગોઈ લગાવે છે, હાજી ઈસબની વાતો એ ખૂબ ચગાવે છે. ચોગોઈ લગાવે છે, સગોઈ લગાવે છે, હાજી ઈસબની વાતો એ ખૂબ ચગાવે છે. લોકોની ગાડીઓથી આ હોલ ગુંજી ઉઠે, લોકોની ગાડીઓથી આ હોલ ગુંજી ઉઠે. છોકરીને પતિ એવી કિકિયારી પડાવે છે. તો આવી કિકિયારી પડાવવા માટે આવે છે પથિક છે કોણ? તમારી હાજર રજૂ કરું એ ક્યારેય ચૂકતા કરવાના કામો આજે કોઈ કરતું નથી. કરવાના કામો આજે કોઈ કરતું નથી. ખાલી વાતો કરવાથી કશું વળતું નથી. ખાલી વાતો કરવાથી કશું વળતું નથી. અહીંયા બધા પોતાને સમજે છે 30 માળા. અહીંયા બધા પોતાને સમજે છે 30 માળા. એટલે પછી આપણને કોઈ ગળતું નથી. હવે ખબર છે, ખજરનું શીર્ષક છે પૂછો તો ખરા. વાંકવાળો શું છે? પૂછો તો ખરા. વાંકવાળો શું છે? પૂછો તો ખરા. અને વાંક મારી કંઈક સમજો તો ખરા. હા, તમે વિચાર્યા છો કે હું જાણું છું. પણ કેમ વિચાર્યા છો? બોલો તો ખરા. આમ ઘરમાં શું બનાવ્યો છો તમે? બહાર નીકળીને બૂમ પાડો તો ખરા. દાવતો દેવી હોતો દેજો પછી. પણ પહેલા ઘરવાળીને પૂછો તો ખરા. ગુલશનના મહેકમાં ઠોકરો છે પછી. ગુલશનના મહેકમાં ઠોકરો છે પણ ચંપા. મોહબ્બતના બે શબ્દ બોલો તો ખરા. બોલ. હા, તમે આવ્યા છો મુલાકાતને માટે. તો કેમ આવ્યા છો? બોલો તો ખરા. મોહબ્બતના ગુલશનમાં ઠોકરો પર વાગે ચંપા. મોહબ્બતના બે શબ્દ બોલો તો ખરા. પછી એ સપનામાં મળવા આવશે જરૂર. થઈ ગઈ અડધી રાત, ઊંઘો તો ખરા. ને વાંક મારો શું છે? પૂછો તો ખરા. ને વાંક મારી કંઈક સમજો તો ખરા. થેન્ક યુ વેરી મચ. પથિક સાહેબે એમની થોડી વેદના રજૂ કરી અને કહ્યું કે આપણને કોઈ ગણતું નથી. દરેકની મુશ્કેલી આ જ છે. દરેક માણસ એવું વિચારે છે કે આપણને કોઈ ગણતું નથી. હવે કોઈ ના ગણે ત્યાં સુધી વાત બરાબર, પણ સૂફી મનોવળી કહે છે કે આ માસી તો ઠરતા ને ઝપટા નથી. આ માસી તો ઠરતા ને ઝપટા નથી ને હાજીને ગણતા ને બગતા નથી. આ માસી તો ઠરતા ને ઝપટા નથી ને હાજીને ગણતા ને બગતા નથી ને તેથી અસરથી ને મગરીબ સુધી હાજી મસ્જિદેથી ઘેર પાછા ફરતા નથી. એટલે આપણને એમ કે કંઈક વજીફો પડતા હશે અસરથી મગરીબ, પણ અસલ કારણ ત્યાં ઘેર જે બેઠા છે માસી એમનું કારણ છે. તો સૂફી આવી બહુ સુંદર વાતો કરે છે. આપણી પાસે થોડો સમય પણ છે એટલે હવે અમે બીજા કવિઓ પણ અને આપ સૌ પણ આ સૂફી મનોવળીને બરાબર રીતે સાંભળીએ મજાથી. એ કહે છે કે તું વાયજ બયાનો તો ખૂબ સાંભળે છે. તું વાયજ બયાનો તો ખૂબ સાંભળે છે પણ એના ઉપર તું અમલ ક્યાં કરે છે? તું વાયજ બયાનો તો ખૂબ સાંભળે છે
પણ એના ઉપર તું અમલ ક્યાં કરે છે? તું મગરીબ પડીને મસ્જિદેથી નીકળી ઈશે બનીને ગૂંચવવા ફરે છે. તો આ ગૂંચવવાની વાતો લઈ અને આવે છે સૂફી મનોહર. उसमें तो पच्चीस शहर के थोड़ा तक को આજે તો 100 તરફ જો પતિનું નામ છે. આજે તો 100 તરફ જો પતિનું નામ છે. લાગે છે બોલતન ન જાણે સિક્કર ગામ છે. લાગે છે બોલતન જાણે સિક્કર ગામ છે. પતંગિયા આજે કોણ ઉડાડવાનો છે? પતંગિયા કોણ ઉડાડવાનો છે અહીં? એ તો પતિ સાહેબનું આજે તો કામ છે. ચારે તરફ ખુશી અને આનંદ છે. ખુશમાં છે કે નહીં? ચારે તરફ ખુશી અને આનંદમાં છે અહીં. તેથી તો આખા હોલમાં ધૂમધામ છે. ઈદ અને પતિનું મિલન થાય છે. આજે તો એમના હાથમાં દેવું લગામ છે. હવે શાદીની સિઝન છે, પૂરી થવાની છે, એ ચાલે છે. આતમ અને અજ્ઞાની ખાખાડી છે. આતમ અને અજ્ઞાની ખાખાડી છે. તે રોજ ગીતો ગાય છે, તે અલ્લાહ રખી છે. મહિનાથી એના ઘરમાં છે શાદીની ખૂબ ધમાલ. મહિનાથી એના ઘરમાં છે શાદીની ખૂબ ધમાલ. ઉજૂર કરતા જોઈને હાથી તો લૂટી છે. બીજું ઉત્તર છે ડાયાબિટીસની બધી તકલીફ હતી તે ગઈ. કમરના દુખાવાની શિકાયત હતી તે ગઈ. ટેબ્લેટ્સને તાવીજની જરૂરત રહી નથી. શાદીની પાટમાંથી બીમારી મટી ગઈ. હવે બે દિવસથી મીઠો જરદો ખાય છે. 2 દિવસથી મીઠો જરદો ખાય છે. રાત જોઈ કોક પણ પી જાય છે. એટલે તો એનું ગળું બેસી ગયું. તોય બીબી બેન ગીતો ગાય છે. હવે નામ તો ભૂલી છેલ્લું મુક્ત છે. નામ તો ભૂલીને રંગે છે કાળી. ને દાઈ બીબી બહુ ને થાળી. આ શાદીના છે કરબલા જેવી. આ શાદી તો છે કરબલા જેવી. નામ રોશન, આંખે બાળી છે. હવે શાદીને લગતા સંવાદ હાજી સાહેબને અજાણી કે ભાઈ હાજી સાહેબ ના કે અજાણી નંબરવાળી વાત કરે. અજાણી કે કપડાને દાગીના અમે દુબઈથી લાવીશું. દૂરીની ધામધૂમથી શાદી ચલાવીશું. હાજી કે દુબઈ સુધી કેમ બધું લેવા જાય છે? આ બ્લેકમાં ભલભલું કપડું બધી વેચાય છે. અજાણી કે હાજી તમારી સાથે માથું ખોલવું નથી. આ શાદી વિશે મારે કશું બોલવું નથી. હાજી કે શાદીની વાતે ગાડા થઈને ફરો નહીં. પૈસાનો આવી રીતે ધુમાડો કરો નહીં. અજાણી મારી તો નવાઈની ડિગ્રી છે પૂરી. વિવેક છે મોટી તમે હાજરી કરો પૂરી. હાજી સાહેબ કે વાયર તો રોજ રોજ સાંભળવા જાય છે. તારા ઉપર એની અસર તો ક્યાં થાય છે? અત્યારે જે ખુદ મોલને નકશાનું નામ કર્યું હતું તો ગોતરમાં એનું મૃત્યુ પડ્યું હતું. હાજી કે બીજાનું જોઈને લાંબા થવાય ના.
શાદી કરીને લેવામાં ડૂબી જવાય એ ગરમ ચટલ આપતા નથી. મને લાગે છે આ છે કે કયામતની નિશાની આવી શકે છે. અમને બધાને સાથે લઈને તું ડૂબવાની એવું ચાલે જ છે ગરબે કરતા કરશે. અત્યારે કે પૂછવાની તને આ જરૂરત લાગતી નથી. આ વાતમાં અક્કલ તમારી શાંતિ નથી. આજે કરીને તું બુક કીધો હું અસર કરવા જાઉં છું તારા માટે પણ દુઆ માંગવાનો છું. અત્યારે તમારી કોઈ પણ દુઆ કબૂલ ક્યાં થાય છે? સોનાનો બોલ મળે તો પાણીમાં જાય છે. આજે કે આને સાંભળીને મગજની કરી થઈ ઓ અમરચંદજી મારી તો જમાત પણ ગઈ. અત્યારે કે મસ્જિદે જઈ જમાતમાં છિલ્લું લગાવજો. મસ્જિદે જઈને જમાતમાં છિલ્લું લગાવજો. એ શાદી પત્યા પછી તમે ઘેર આવજો. આજે તો થાય છે કે જિંદગી વકફ કરો. આજે થાય છે કે જિંદગી વકફ કરું. તકલીફમાં ફરતો જઈ બંગાળ જઈ મળું. આ સાંભળીને આજે તો ઉલા ફટક થયા. એ ઘેરી લઈને છાના મારા મસ્જિદે ગયા. મુસાભાઈ ખેમાને હું રિક્વેસ્ટ કરું કે તેઓ આભાર વિધિ કરે. अस्सलामुअलैकुम. આજના આ ઈદની મહેફિલમાં આવેલા ભાઈઓ બહેનો વડીલો નાના ફૂલકાઓ અને કવિઓ મિત્રો, આજના આ ઈદ મિલનની મહેફિલમાં આપ લોકોએ પોતાનો કિંમતી સમયનો ભોગ આપ્યો અને મુસાયરાઓ મજા મારી તે બદલ હું સિક્કોર ગુજરાત વેલફેર ટ્રસ્ટનો તરફથી આપનો આભાર માનું છું. આજની આ સભાના કવિ મિત્રો જનાબ મહેક સાહેબ, ડૉક્ટર આદમ કોંટારી સાહેબ, સિરાજ પટેલ કોકણી સાહેબ, સુબી સાહેબ મંગળી સાહેબ, ઇમ્તિયાઝભાઈ વરેજા સાહેબ, અરુણ પટેલ સાહેબ અને પચીક સિક્કોણી સાહેબ, આ કવિ મિત્રોએ પોતાની સુંદર ગઝલો મુફ્તીઓ મહેકથી આજના ઈદ મિલનના ગુલશનને સુગંધીદાર બનાવ્યો અને સત્યજનોને એટલે હોલમાં હાજર રહેલાઓને આદરિત કર્યો અને દરેકને મજા મારી. એટલે આપણા કવિ મિત્રોને હું સિક્કોન ગુજરાત સિક્કોન વેલફેરથી હૃદયપૂર્વક આભાર માનું છું. આંકીય ડૉક્ટર આનંદભાઈ ટંકારિયા સાહેબ અને મહેક સાહેબ ટંકારી સાહેબ, આ બંને ભાઈઓની એમના ગામની આજે 5 વાગ્યે મિટિંગ હતી. એમાં આ બંને ભાઈઓએ એમની મિટિંગમાં ઓપોલોજી મોકલી આપી અને આપણી ઈદ મિલનની મહેફિલમાં આવ્યા. એ બદલ હું બંને ભાઈઓનો સિક્કોન ગામ તરફથી, સિક્કોન ગુજરાત વેલફેર તરફથી અને હોલમાં હાજર રહેલા સભાના તરફથી ગર્વ સાથે અનહદ અને દુઃખની ગેરહાજરી સાથે તેમનો આભાર માનું છું. આપણા યાકુબભાઈ ખેમા ઉર્ફે પથિક સિક્કોણની જે આજે ઈદ મિલન મુશાયરાનું અને એમની સંગ્રહ પ્રતિજ્ઞા પતંગિયાનું બુકનું આયોજન પ્રોગ્રામનું આયોજન કર્યું અને હોલમાં હાજર રહેલા ભાઈ બહેનો વડીલોને ખૂબ જ ખુશ અને આનંદિત થયા. એ બદલ હું એમના સિક્કોન તરફથી દિલથી આભાર માનું છું. ત્યારબાદ આપણા મૌલાના અલ્તાફ મોગરા કે જેમને આપણા માટે સરસ મજાનું સ્વાદિષ્ટ ખાવું બનાવ્યું અને એમની સાથે જે ભાઈઓએ જે રીતે મદદ કરવામાં ભાગ ભજવ્યો તે દરેક ભાઈનો આભાર માનું છું. હું મુસાભાઈ ખેમા સિક્કોન ગુજરાત વેલફેર ટ્રસ્ટના પ્રમુખ અને આજની ઈદ મિલનની સભાનો પ્રમુખ છું. હું આ ભાઈઓને દિલથી નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે પહેલાં કવિઓ મિત્રો, પછી બહારના મહેમાનો આરામથી શાંતિથી પૂર્વક ખવડાવશો અને પછી લોકોને ગામના માણસો ખવડાવશો. એ મારી ખાસ વિનંતી છે. આપ આવ્યા અને ઈદ મિલનના પ્રોગ્રામમાં બયાન બજાવ્યો, મજા મારી, આરામ કરી ખાવા પીવામાં અને શાંતિથી ખાઈ પીને ઘેર જાઓ. લાસ્ટ આ ભાઈઓનો ઘણો શુક્રગુજાર છું. હવે આખીમાં જે ભાઈને આ મારી પથિકના પતંગિયા જો ખરીદી હોય તો તે અહીંયા છે. એની કિંમત ફક્ત 3 પાઉન્ડ છે. જો તમે વાંચશો
તો ઇન્શાલ્લાહ તમને ઘણી મજા આવશે અને મને બી સપોર્ટ મળશે. થેન્ક યુ વેરી મચ. Say hello. Can you say hello to the camera?